પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરના નિવેદન બાદ ખેડૂતોએ ટોલ ટેક્સને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ હવે પશુઓ સાથે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી આપી હતી। પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકોનો ટેક્સ માફ કરવામાં આવે તેવી માંગને લઈને ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી। જોકે ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજર ખેડૂતોની માંગણી ફગાવી ટોલ ટેક્સ નિયમ પ્રમાણે વસૂલ કરવામાં આવશે તેવું નિવેદન આપતા સ્થાનિક ખેડૂતો ભારે રોષે ભરાયા હતા। આજે ખેડૂતોએ ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરી હવે પશુઓ સાથે આંદોલનના મેદાનમાં ઉતરવાની ચીમકી આપી હતી। ટોલ ટેક્સ માફ કરવાના મુદ્દે આસપાસના 27 ગામડાઓના ખેડૂતો આંદોલનનો મૂડ બનાવ્યો હતો। આગામી 18 ઓગસ્ટે 5000થી વધુ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી હતી। જોકે ગત રોજ નેશનલ હાઈવે ઓથોરિટીના ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરે મીડિયામાં ખેડૂતોની આંદોલનની ચીમકીનો વળતા જવાબ આપતા ખેડૂતોની ટોલ ટેક્સની માફી માંગણી નિયમ વિરુદ્ધ છે। ટોલ ટેક્સ માફ નહીં થાય, ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકોએ ફરજિયાત ટોલ ટેક્સ ભરવું પડશે તેવા નિવેદન બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા। 18 વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો। આજે 18 વર્ષ સુધી પણ કોઈ અમારો ટોલ ટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી। આજ સુધી કોઈ પાસ ઇસ્યુ કર્યા નથી। આ સાહેબ 2 વર્ષથી આવ્યા છે, એમને સતત એમની હુકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે, પાસ માટે મજબૂર કરે છે। હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી, એ જ સુવિધા અમારે જોઈએ છે। ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી। જે જરૂરિયાતવાળા લોકો છે ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ, પરંતુ મારા અહીંથી 2 કિલોમીટરના લોકો, 3 કિલોમીટરના લોકો, 5 કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે। આ ટોલ નાકો એ અમને હવે શ્રાપ રૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। 18 તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ। દરેક ગામના ખેડૂતો, અહીંયા 5000 ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખું મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ। જ્યાર સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે જગશું નહીં। આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે। કાલે અમને એવું કીધું કે હું 3 વર્ષથી મહેનત કરી રહ્યો છું કે 100 રૂપિયા 300-350 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા કરવામાં આવે, તો સાહેબને નોકરી આવે 2 વર્ષ થયા તો 1 વર્ષ પહેલા એ બીજા જે ટોલ નાકે જઈને આ ખેમાણા ટોલ નાકાની ચિંતા કરતા હતા। એટલે આવું ખોટું બોલાવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે, એમની મનમાની ચલાવે છે, એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે, એવું અમને આજની તારીખે લાગી રહ્યું છે। હું ચિત્રાસીના ડેપ્યુટી સરપંચ સોરમખાન ફતેખાન સિંધી ટોલ નાકાની બાબત હું આજે આપની સમક્ષ સ્પીચ આપી રહ્યો છું। ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે, એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટર શ્રી અને એસપી સાહેબ ને સરકાર શ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા 18 વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે। નોટ સિંગલ અમારા 10-12 ગામના લોકોના માટે એક પણ આવક જાવક એક પણ પાસ નથી દીધો। હવે નવો કરીને આવનાર સાહેબ શ્રીએ જે ઠોકી દીધો છે। પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે 20 કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવે છે। એનો અમલ થાય એ રીતની અમારી ન્યાયિક ગાંધીજી માર્ગેની અમારી 18 તારીખની આજુબાજુના ગામડાના અમે 18 માણસો ભેગા થઈ, ખેડૂતો ભેગા થઈ, કદાચ અમારા ઘરેથી ઢોર ઢોકર લઈને આવવું પડે તો ઢોર ઢોકર લઈને આવીશું। અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું, લેડીઝ લઈને આવશું, પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે 18 તારીખે સવારે 9:30 વાગે આજુબાજુના 20 ગામના લોકો એકઠિત થઈ અને ન્યાય માટે આગળ વધીશું।